બાપુ જગત મારા જ્ઞાન ઓ પ્રકાશ વિશ્વવાળાની સદા બાપુ ભાઈ બોલ મામા દરેકનું જાનું પ્રમાણ રાશો પ્રભુ રાખશે બીજી હું માતા રાશું ડાયરા વાળો બાપુ બાપુ પ્રભુ દરેક ખમા કિસે ભાવની ભરેલી માતા સુન બારીઓ ધારે ખમા કુશો દરેક 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 દરેકના ખમા કુશું કરતા એ ના કહ્યું બરોબર મારા શિક્ષકોના ભગવાનના વ્યવહાર બોલતા શીખવા લો હાથ આલીને એવું બોલું છું અત્યારે હા બરબાદ પહોંચે તો જેની વાત પડી છે સરપંચ એનો મારો દીવો બહાર કાઢી છે મારો ભરભૂત તમારી લાગ રાખશે ભાઈ દીવોમાં હે રબારીઓ હા બાપુ બાપુ લ્યો નવું ના થઈ જાય મેરું હાથે હરા બોલતું છે તો ભાઈ રામસેનના રબારીઓ મારા વિશ્વાય મારા ઘેર આવેલા છો લો ભાઈ મામા હરકા આવું કેવું છે બાપુ મારી બાપુ વેળા એમ ક્યાં છે આ વેણ છે પડે એક બે મેં તમને ગોણા ગાયનો છે એક વાત મેં તમને શીખવતની લાઈન હાલેલી છે છેડા એક વાતમાં એવું બોલે લોકો સધી જોશે એવું કીધેલું છે સાચું ગુરુ ત્રીજી વાતમાં હું ચંદાળે તમારું ગામ ને તમારું ઘર સરપંચ નતું જોયું ચંદાળી કીધેલું બાબા ના ઘરને એ અને એક ગામ ગોદરાને
અને ગોમ ગોદો એક માતા બેઠી છે ને એ ઝાપડી માતા છે ને એ ભાઈના ઘેરથી ઝાપડીને જેટલું જેટલું છે આવું નાખું કીધું છે મારું સાચું ભૂલ આવો લે આ. લો ભાઈ વેણ છે વેણ છે મારી હા બરોબર આર્યો વેણ છે બોલ 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 બહાર ના થઈ જાય ના મળી અને વેળા લઈને બોલતી માં 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 આ તમારો દહકો લાવતી શું ભાઈ 10 બની જાય એ બાવળિયા શીખવતા શું માં માં એ બાપુ શીખવતા પૂછો છો કે નહીં ખરું સધી નહીં બોલતી ના પાડ સાચું જો અખો મટાડી દઉં તકલીફ મટાડી દઉં હું મટાડી છે અને હજુ હવાયું તારા ઘેર કરી આલું ત્યારે અમદાવાદ અને સુરતમાં તમે ભટકી પાછા આવ્યા હતા આના મધને બોલી હતી કે આજથી તમને પોવાલી દઉં આજથી તમને રોજી રોટી આલી દઉં ભાઈ આલી. શીખવતા ના બોલ કહેવાય બોલ વાહ વાહ જલ્દી તો તમને ખબર નહીં સધી જો છે એવું અપડેટ અપડેટ તો મને ઘેર લઈને આવી છે પતરીનું ફોન માડી જો ભાઈ માં 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 એક મેં એક ગોગાની વાત લાગેલી છે ખરું જેના બી સારો તો બધો જો પ્રકાશ અત્યારે બોલું છું એ તારા દીપવાળા દેરાને બહુ ભાવતું છે ને ગમતું છે અને મારું કહેવું એ કરતા છે ભાઈ માં 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 કોણ વેણ દીપવાળા જમાડી. દેરા મારું કહેવું કરતા છે માં 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 જરા સુધારતી માં ભાઈ એટલે મેં એવું કીધું સરપંચ માવતર કદી માતા બેઠી છે ચિયા જુગમાં બેઠી છે મને ખબર નહીં તને ખબર નહીં હોય જાઓ કપડે પડે ગાડી નહીં પણ એક વાતમાં મેં ઝાપડી માતા બેઠી હતી એના તારા બાયના હોમો છે મિલનજી ગમે હંગે એના વચ્ચે ને તારા વચ્ચે શું વાત પડી છે નાખું લાવી આલીશ પણ એટલે ઓના 18 ઓકા થઈ જતા હોય તો 18 બની જાય ભાઈ વાહ 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 આવળિયા બાપુ બાપુ મારી મારી પણ અરે વેણ સુધારી દઉં માં 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 અને એક વહી ખમા કહી દઉં મામા અને તારું જેટલું લૂંટણું છે એટલું ભરી આલું અને તું એમ કીધું મારો વખો ફટી ગયો ધંધાળા માતા કે બહુ લો તમે તૈયાર હો ઉધેરું તૈયાર થઈને ખમા કહેતું હોય પ્રકાશ બાપુ બાપુ ભાઈઓ આ મળી વેણ છે પંચવાળો આ તમારું વેણ સુધારી બા, 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 બા. મારા દેવના બોલ સુધારશો ગણી સુધારવાની સાચું આર્ય વેણ થા ભાઈ ખરું પડ્યું લો હવે વેણ થાય એવું બોલીશું સાચું એવું કરું તોય વેણ થાય છે હા શું પડ્યું પેલું વેણ હતું એટલે અત્યારે મારી વેળા એમ કહે છે કે વયથી હેડે બોલ 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 બરોબર મારો ભગવાન એમ કહે છે બાપુ બાપુ માં 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 એક હવા મહિનો એમ જેવું કરી દઉં તો હવા મહિને હો કોમ પડે મેલી ઘેર આવજે અને હવા મહિને તારા ઘેર પાટ ઢાળજે આવાનો શેડો ના લાવી આલું મારું નો વિશ્વ વિશ્વ બાપુ બાપુ તો ધરમટા આ તાળા સુધી વાહ. કોકની વેળા એકાતી છે એમાં બાથ ભરેલી છે ખરું પડ્યું ભરેલી છે ભાઈ જે આ સધીની તને ખબર નહીં પણ શેડો લાવી આલું ના સધી ચિયા પ્રકાશમાં મેં ચાલતી એવું નાખું લાવી ગયેલું સદા ભગવાન પણ તારી ચડતી આવો મારો ભગવાન બોલો એક ખાવા રોટીલા. જો કાલના મારા એ વખા પર છે રોટીલા. સાચી જશો. તો તારા દીકરાથી મોટી ગંદકી કોઈ દાડો ઊનો
ઓ સેવા કરીએ માતા રો મોનેની દેવી બાથરૂમમાં એમ કે વિષ બની નો રે મામા 22 નો થઈ ગઈ 26 24 નું વેણ પડતું નહીં આ હવા મહિના ઉધી બેરું મારા વેણ મારે તું છે બાપુ બાપુ 28 થઈ ભાઈ જાદુ નથી જા એ ટેકમાં રહેજે અને મેં ધંધો મેં આલેલો છે કોઈ દાડો તારા ધંધે કવા નહીં પડવા દીધું નહીં પડવા દીધું કે તે બી આવું બોલેલી છું તે કોઈના તમને ખમા કરી રહી છે એટલે હવા મહિનો મજા કરે હવા મહિને એક દાડો ઓટો માર્યો જગતે દીકરા તુએ મારા જોડીએ દીકરીની ઓ શીખોતર છો ગોણ ગાયેલા છે ભાઈ પણ બરોબર એવું બોલીશું મારા જોડી માગણી માગવા આવ્યો છે અને અત્યારે મારા 13 ના બની જાય ભાઈ અને 11 આવીશું બહુ મજા 11 ગણનો પ્રકાશ વધાવો છોડ્યો છે મેં જે નાખતન બતાવેલા છે મેં દેરાની વાત વધેલી છે ભાઈ એ દેરાના ખોળો કાઢીને આટલી ધીત પૂરી પાડી દીધું હે યોગમાયા પેલો તો ઘેર ગોગો મહારાજ જો બીજો નંબર મારા જેવી શિકોતર જો ભગતો મારા એને ભેળી થાયો ચિહાર ગણી લ્યા વાતો હમણાં જ પડે વસ્તી વાત કરે બે ના થઈ જઈ ગોગો પૂજો છે નહીં પૂછતા છેને ખબર છે પૂજો હાલ શું પૂછો હાલ પણ તને 9 મહિને જો કદાચ દીકરીની તરાશ હા પાડે પૂરી પાડી જાય તો દેરું કેમ કરી જો આરે કરતા હોય હું શીખતો રોમનો ટોપ કરતી હોય ભાઈ કરજો બાપા મારી વેળા કહેતી છે વેણ છે મારી 22 ના થઈ ગઈ પાછી પડીને મામા 26 24 બને તો 9 મહિના વાટ જોજે આ દેરાના બાસ ભર્યો તીસરી વાતમાં મોહાળની માતાના બાસ ભર્યો મામા આથી જ પૂરી પડી જાય તો માતા એવું કેમ કશું અને મારી 9 મહિના વાટ જો કદી ખમા મારું મેરા બે ધ્રુબા બાર ગાલાનું જૂથ તોડીને પડ્યું હોય તો બારે બાર થઈ જાય છે વાર પણ આજથી ઢોરે તકલીફ મટી જાય મોણહે મટી જાય અને તારા ઘેર હવા લાવું તો દુનિયા મલકમાં 2-3 ઘર ભેળા કરી અને એક દાડો
શીખોતર ઊંઝેલી ના ખોળી લાવું મારું બાપુ બાપુ શીખોતર લાયો એ દાડા પેઢીમાં ઊભી રહીને મામા પ્રકાશ નખો દિયું ઘર ખોળી લાયો લ્યા વાત તો આજે કરી ભાઈ થોડી ઓછી પણ મારો ભગવાન તારી જે કરી દે એક જ વેણ કરવું છે પાછું મને બેન છે એક વહીની રહું ચારે શેડે તો મને ભેગો થાજી એક ગળો ઘેરો તો માર્યો ને અરે ભાઈ મજા પાપો ધીજ મારેલી છે લ્યા કોણ ગાય નો શેર છે રોમની મારા દેવની રજા મળતી છે લો ઘેર લઈ જાવી છે ને મારે આવવું છે આ વેણ થાય હો. આયો બુધવાર આહિર વાલજીભાઈ ઘડી બે ઘડી વેળા નહીં ભાઈ વાલજીભાઈ આહિર ગાડીઓ છોડી મેલી ભાઈ ગણે પર જોડી મેલી છે મારો વિશ્વાસ બોલો ભાઈ આ જાય કેવું છે શું નામ તમારું જોમાભાઈ બાપુ બાપુ એક દિવસ નિહાળમાં જોઈને છું તારું છે બાપુ પકડો તમારા હાથમાં વેણ બનશે સેમ મળ્યું સદા વેળાઈ ગયા શર્મા બાપુ બાપુ ઊંઝી વાત તો જગત પ્રકાશ ગણે પર હું કરીને ઊંઝેલી નહીં સાચું માળી હું મોતી ભુવાની શીખવા છોકરો માળી ખાવા બે દખતર લે નિહાળ જાય એટલે દેરું નિહાળ જવા નતું દેતું સાચું શું બાવતર કોની તકલીફ નથી મળતી ભાઈ તો તમે મને એવું કીધેલું છે કે મારી અમે દુનિયામાં ડોક્ટર જોડી ફરી ગયા છે અને અમે જગતના હું જોડીએ ફરી વળ્યા છે કે સાચું સાચું છે એટલે ઓની તકલીફ જોમાભાઈ મળતી નથી શું થતું હતું એટલે આરો ખાવા બે જણું સઠ્ઠીનું ધાવણ બહાર ની હારી હા શું બાવતર એટલે મને ખાવા નહીં દેતી ધંધા મારા મઢમાં બોલીતી હોય બેઠે કે કદાચ એટલેથી આટલા આવ્યા છો મને ઘેરું નહીં ખાવા દેતું હોય મને ડોક્ટરની દવા લાગુ નહીં પડતી હોય ભાઈ બાપુ જેની ડોક્ટરની દવા ના લાગુ પડતી હોય એની મારી દવા લાગુ પાડી દેનારી લાગુ પડી મારી એટલે મેં તો જવાબ એવો પાવર દેખાડો બંધ બોલેલી છું કે છોકરાને ભણવા મેલો હોય તો મેરી દેજી ઊનો વાયરો નહીં હા શું માળી તું બોલી પડી ભાઈ માં. અને આજથી તારો દીકરો ધર ખાય તો એક ખોરતે મેં એવું નાખું ઢકલેલું છે કે એક વાતમાં એક અવગત્યું ભૂસ્યું બેઠું હોય અને એ પરેજ ભૂસ્યું હોય ને એને ઓને ના ખાવા દેતું હોય બાપુ. તો ઓને ખાવા દીધું એને ખવડાવવું પડે ને ખવડાવવું પડે મારું નામ છે. વાહ વાહ બાપુ બાપુ પાવળિયા ભાઈ શું માળી લ વેણ છે સેમ બાવતર અને આ વેણ માર્યો સોનું મારી નાખતું હોય તો જોમાં ભાઈ મેં ભાઈનું ઘર નહીં જોયેલું મેં એમનું ગામ નહીં જોયેલું
પણ એક વાતમાં તમે હોય રાડ કરી હતી, રાડ કરતા અમે દેરાને બાદ મળી તમને એવું કીધેલું કે હવા મહિનો અને ધરાઈને અનાજ ખાવા દઉં તો એક દાડો વેળા લઈને વેળ. ખોલી લાવ્યો તે ચિયા પ્રકાશનું છે એવું કહેવું. એટલે મને હવે ઘેર લઈ જાવી લેવા આયા એમાં. લો એણ છે મળી તમે એક ફરજ ખોળેલું છે અને એક બે વાતો માતાએ ની ખોળેલી છે. સાચું બોલ. પણ તારા છોકરાને જે નતું ખાવા દેતું એ પરેત નતું ખાવા દેતું અને એ ભૂસું બેઠું હોય ને ઓને મોઢું ના ભરવા દેતું હોય તો મેં એવું કીધું કે ઓને ખાવા દે તારા એને ખવડાવવું પડે લો એણ છે ભાઈ આ કોનાના વાકડી બોલતું છું તારું ના સુધારું મારું નામ માતા બાપુ તો 20 ના બની જાય પ્રકાશ અને 22 બનેનો મારા 77 ના હોળ છે કે 26 છે જો મારી ફૂલ રજા હોય ભાઈ બહુ રજા હોય તારે વધાવ છે મળી પણ અરે 70 ના બની જાય રોમાભાઈ 15 દેરું હાલે તો બોલું તારે ચોરો છો બોલો લઈ જવા છે બાધા કરવી છે તો આ દેરું મારું કેવું કરતું છે હા મારી દેવની ફૂલ રજા છે ભાઈ માવતર પણ એક વેણ થાય હું તમારા ઘેર આવું એટલી છે માવતર મેં હમણાં 1 મહિનો પૂછ્યો જ નહીં પાડી માતાનો જગન્માળા સરપંચ ટ્રાફિક જબર છે જો ભાઈ પણ આવ્યો વિશ્વ આવું એટલી ઘડા તારા છોકરાને ઊનો વાયરો નહીં આવવાની જો કદાચ આ 2 કણનું વેણ હાલવા આવીશું ભાઈ અને બચાવથી આટલા આવ્યા છું તારા વિશ્વ આય રે માવતર લો ભાઈ વધાવો જોવે છે બહુ મજા છે લો મારો ભગવાન કહેતો છે હું વેલા ભગતની માતા છું બતાવ છે નવખંડ ધરતી મારી માતે હરા મોટી છું 11 હાલીને ઊભું છું કે લો વાળો ભાઈ માતા એટલી ઘણા તારે ઓળવાની જવાબદારી દોડાય લો હું હમણાં ઘેર જાઉં એટલી ઘડા ખમા કહેતી હોય લો પૂરું પાડશો હે તમે પૂરું પાડતા હોય ને હું તમારા ઘેર મારા ભૂવા આવે એટલી ઘડા દેરું તો હાલતું ના હોય છે દોઢ? એટલી ઘડા જોમાં ભાઈ દેરું નહીં હાલવા દઉં વિશ્વ મારી આની ઓળખાણ થયેલી છે તો પણ હશે એ કરવું પડશે તમે માને ભાળીને ભડકો તો મેળાવે એવું મેળાવતા છે માતા કઈ કરવાનું આ જોમાં ભાઈના લાભાના કારણથી મેં ખમા કીધેલી છે અંદર તમે રોતા હતા તો રોહોને છોકરાનો ભવિષ્ય સુધરી જાય હું વેલા ભગત હા શું મળે માતાજી દયા કરી કેપલીનાર બાર્યો બાવળિયા વધાવો મને તો છે મેં એક દાડો ખામો ભાગ કરેલો અમારે તો મારી બાધા થઈ રહી છે હમણાં મેળ આવે ને મહિનું થઈ ગયું કાલ લો ભાઈ બતાવ છો માવતર આ વધાવો છે જો અમારો ભાઈ હા બરોબર ત્રણ બની જાય એક વેણ થાય દુઃખવાળી માતા તમારા હાથમાં આવે અને એમાં હાથ ના હાલે છે હો કેટલા છે સો હાથની ના પાડી છે હા સો મળે એટલે એકદમ તકલીફ તમારા ઘેરથી છે ચાલુ છે પણ મટી ગયું બધું માથે દયા કરી ભાઈ એટલે એવી તકલીફ ચાલુ હતી એટલે ઓની હાથ ઓપરેશન કરાયા હતા ખબર હાથ ઓપરેશન વાળી એક ઓપરેશન કરી ઘેર આવે એટલે ત્રીજું ઓપરેશન તૈયાર થઈ જાય એટલે પુના મઢમાં બોલી હતી
કે માતા હાથનું ઓપરેશન આવ્યું છે ને હવે તો મરી જવું છે જીવવું નથી આ શરીર જો હાજુ રહ્યું નથી જોમાં ભાઈ એટલે હું આના મઢમાં બોલેલી છું તો મારી તમારી બેપલીના રબારીઓ ઓળખાણ નહીં પણ જના 6 ઓપરેશન થઈ ગયા છે ને હાથનું ઓપરેશન પી જવું ડોક્ટરે તમને કીધેલું કે લ્યો આ રિપોર્ટ છે આ દાડે ઓપરેશન કરવા આવતા રહેજો રૂપિયા લઈને તમે ઓપરેશન કરવા નતો જે બુનિયા મઠમાં આવ્યો હતો અને હું પ્રકાશ ઢૂંઢતે એમ બોલી ગયા ઓપરેશન હું કરી દઉં અને ઓનું દુઃખ પી જવું એટલે માતાએ દુઃખ પી જીતી દુઃખ પી જીતી ને ખમા કીધી હતી એટલે એક વાતમાં ઓળીને બેઠી છે મારી લીટી નોન ગોલતા દુઃખ ના હપાડું કર્યું તું ને એક દાડો સમો આવ્યો વેળા આવી એટલે ભૂવા મળ્યા એટલે સરપંચ ભૂવા ધોવા મળ્યા એટલે ભૂએ કીધું કે તારા ઓમ છે પેલી કે મારે જે છે એ બરોબર છે મારો વખો ઓળનારી તો ઓળીને બેઠી છે દુઆ ગણાવો તો અમે ના પાડી તમે બધા ગમે એમ કરો એટલે અમને ચેડો ના મેલ્યો વિશ્વાસ રાખો એટલે પુનીને કીધું કે ભાઈ તમે બહુ અડપો તો દેરું ચાલુ થઈ જાય એની જવાબદારી કરી છે એટલે ભુવાની જવાબદારી અમારી છે એટલે ભરી વસ્તી વચ્ચે દેરું ચાલુ થઈ ગયું અને ચાલુ થઈ ગયું જોમાં ભાઈ કાબુમાં ના આવ્યું કાબુમાં ના આવ્યું એટલે ભુવાનો બેહુરાઈ ગયા એ તમારી હોત વિલમ કરી 5 ટકલા ગણે પર આમાં તાચકા માડી જો તારા દેરાને ઓળખાણ થી હોય તો ભરી વસ્તી વચ્ચે આવ્યું દેરું બંધ થઈ જાય બાપુ આ દાવથી દેરું નહીં આવ્યું પણ ધણીની હોદમેનો એક જ દોર છે કે મારી નોખે તો સિક્કોતર જીવાડે તો સિક્કોતર મેં પાછું એમના ઘેર પાઠ નહીં કર્યો મેં જોવા ભાઈનું ઘર જોયું નહીં એક દેરું જોયું છે અને દેરું ઝાલી અને પેપળીના રબારીઓ વખો મટાડેલો છે પણ મારો ભગવાન એક દોડ છોડે તમારા હાથમાં તારે બહુ મજા બહુ જો ભાઈ એટલે હવા મહિનો કરું એક હવા મહિના સુધી એમ જેવું રાખવું તો દેવ મારી બહુ પરતમાં મળેલી છે પણ તમારા ઘેર કોઈ દાડો ઉનો વાયરો નિવાવા દઉં હા મારી નિવાવા દેવા ભાઈ માતા કે એમ કરશો કે જામ કે મારા વેણ કોલમાં રહેતું છે તો માતા કે એમ તો તૈયાર સારા લીધે માતા કે એમ છે જાઓ ભાઈ લો હવા મહિનો રહો પણ તારા લોમા ભાઈનો દુઃખના દરિયે મેલી આવીશું ને તો આ વખો ની આ બાજુ પણ હશે એનું આલું પડશે મારો ભગવાન તમારા ઘરની જે કરશે અને હવા મહિનો થાય તો સારું નવું ટોપું કરું તો વેળા ઘરની માતા રવિવારે બોલી હતી અને ગણે પર આવ્યા બતાવું નિયમ તમારી આબરૂ